કોઈ કલેક્ટર સાહેબને પણ આવેદન આપેલું, નગરપાલિકા ચીફ ઓફિસરને પણ આપેલું, પણ આજ સુધી કોઈ નિકાલ આવ્યો નથી. એ વાતને 1 વર્ષ ઉપર થઈ ગયું. છતાં તમે જોઈ રહ્યા છો કે મહેસાણા કસ્બા વિસ્તારથી લઈને જીઆઈડીસી રેડિયેશન જવા તરફનો રસ્તો, ત્યાં 2500થી વધારે મકાનો આવેલા છે. ત્યાંના લોકો આજુબાજુ રહે છે, દુકાનો પણ આવેલી છે અને બાજુમાં આંગણવાડી કેન્દ્ર પણ. આવેલું છે. ત્યાં નાના નાના બાળકો ભણી રહ્યા છે. પણ મહેસાણા નગરપાલિકાની ત્યાંના ભાજપના 4 કોર્પોરેટરો ચૂંટાઈને આવેલા છે. એ જનતાનો અવાજ નહીં સાંભળતા વારંવાર રજૂઆત કરી, છતાં કોઈ પણ નિકાલ નથી આવી રહ્યો. તો હું એટલું કહેવા માગું, કોર્પોરેટર સ્થાનિક એવા અશોકભાઈ પટેલ અને 8ના કોર્પોરેટર કાનજીભાઈ દેસાઈ જે નગરપાલિકામાં ઉપપ્રમુખ છે, છતાં પણ તેમના વિસ્તારમાં આવા પ્રશ્નો આવે છે. ત્યાંની જનતાના લોકોના અમુકના ફોન આવ્યા. તેના કારણે આમ આદમી પાર્ટી મહેસાણા જિલ્લાની ટીમના લીગલ માઇનોરિટી પ્રમુખ રશીદભાઈના કહેવાથી અમે આજે વિડીયો ઉતાર્યો છે કે ત્યાંના લોકો બહુ પરેશાન છે. અને આજે ગુજરાતની અંદર, ભારતની અંદર જે બાળકોને લગતા જે રોગચાળો ફેલાય છે, ચાંદીપુરા રોગ, જે બાળકોને જે જીવજંતુના કારણે, મચ્છરના કારણે ફેલાય છે, જો આવું ને આવું થતું રહેશે તો ત્યાંના વિસ્તારના લોકો બીમાર પડશે. એ આનો જવાબ કોણ આપશે? ત્યાંના સ્થાનિક કોર્પોરેટરો આપશે, મહેસાણા નગરપાલિકાના પ્રમુખ આપશે, મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ અને ત્યાંના લોકસભા સાંસદ એવા હરિભાઈ પટેલ. અને ઝડપી કાર્યવાહી થાય એવી હું આશા રાખું છું. જય માતાજી, અસ્તુ.